નમસ્કાર મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં આપણે જેમ બીજો પાઠ છે પર્યાવરણ અને પ્રદૂષણ, એના વિશે ચર્ચા કરી મિત્રો. હવે આપણે ત્રીજો પાઠ છે ભારતમાં રાષ્ટ્રવાદ, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો. અહીંયા કેમ કે આ પણ પરીક્ષામાં આપણે આવરી લેવાનો છે, બરાબર. એક પહેલો, બીજો અને ત્રીજો પાઠ, આ 3 પાઠો આપણે પરીક્ષામાં આવરી જ લઈશું, બરાબર. એટલે એમાં જે આવતી ટૂંક નોંધો છે, ખાલી જગ્યાઓ, જોડકા, વિકલ્પો, આ બધું જ આપણે પરીક્ષામાં આવરી લેવાનું છે મિત્રો. 1-2 વાક્યના પ્રશ્નો છે, મુદ્દાસર જવાબ આપો એવા જે મોટા 5-6 વાક્યમાં હોય એવા પ્રશ્નો પણ આપણે આવરી લઈશું અહીંયા. એટલે આપણે 1 થી 3 જે પાઠ છે એ આપણે સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવાના મિત્રો. પછી એવું કોઈને ન થાય કે ભાઈ ખબર નથી, બરાબર. તો આપણે અહીંયા ત્રીજો પાઠ છે ભારતમાં રાષ્ટ્રવાદ, આપણે એના વિશે ચર્ચા કરી લઈએ, બરાબર. તો આપણે તો પહેલાં રાષ્ટ્રવાદનું મિનિંગ સમજવાનું છે મિત્રો, કે રાષ્ટ્રવાદ એટલે શું. પ્રશ્નો જે જ થશે પહેલાં, કેમ કે તમે સાંભળ્યું નહીં હોય, બરાબર. તો અહીંયા મિત્રો, અહીંયા એક પહેલી જ લીટીમાં, એક લાઇનમાં એક વ્યાખ્યા છે રાષ્ટ્રવાદની, બરાબર. તો એ તમને એના પરથી તમને ખબર પડી જાય કે ભાઈ રાષ્ટ્રવાદ કોને કહેવાય, એનો મિનિંગ શું. તો કે ભાઈ રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના, બરાબર. હવે આપણા રાષ્ટ્ર એટલે આપણું પોતાનું રાષ્ટ્ર ભારત છે, બરાબર. તો એ ભારત પ્રત્યે આપણે એકતાની લાગણી અને ગૌરવની ભાવના હોય તો આપણે એને રાષ્ટ્રવાદ કહી શકીએ, બરાબર. તો આપણે અહીંયા ભારતમાં રાષ્ટ્રવાદ, આ પાઠ આપણે આખો એના પર છે મિત્રો, કે ભાઈ ભારતમાં રાષ્ટ્રવાદ. બધા જો ભારત પ્રત્યે કંઈક તન, મન અને ધનથી કંઈક ન્યોછાવર કરવાની એવી ભાવના આપણામાં જાગે તો આપણે એને રાષ્ટ્રવાદ કહી શકીએ. શું કહી શકીએ? રાષ્ટ્રવાદ, બરાબર. તો આપણે ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન, ધન અને ન્યોછાવર કરવાની ભાવના હોવી જોઈએ. આપણે તૈયાર જ રહેવું પડે મિત્રો, તો કે આપણો ભારત છે, બરાબર. તો આપણે બધા એકતામાં રહીશું, એકબીજાની પ્રેમ લાગણી, બરાબર, આ બધી ન્યોછાવર કરવાની જે ભાવના હોય એવી પહેલેથી આપણે તૈયારી હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ આપણો ભારત એક રાષ્ટ્રવાદ છે, બરાબર. એવું આપણા મનમાં થવું જોઈએ એમ. તો ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. મિત્રો, જે રાષ્ટ્રીય જે જાગૃતિ છે એ આપણો 1857નો જે બળવો હતો, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, એના વિકાસ પછી જ આ વસ્તુ ઉદ્ભવેલું છે અહીંયા. તો આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળો યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે, બરાબર. આ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરેલો ત્યારે આ બધાએ મહત્ત્વની ભૂમિકા ભજવેલી. જે ક્રાંતિઓ થઈ, જે ધર્મ સુધારણા આંદોલનો થયા, એની વાત છે. તો ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કમાં પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફાર થયા. ભારતના આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા મિત્રો. તો આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ આવા વિચારો દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો મિત્રો. બધા લોકો જાણી ગયેલા કે ભાઈ હવે આપણે સ્વરાજ પાછું મેળવવાનું જ છે, બરાબર. તો અભણ લોકો પણ, ખેડૂતો પણ જોડાયેલા આમાં, બરાબર. તો દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ.
આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. તો પરિબળો કયા કયા છે? તો પહેલાં તો જે રાજકીય, આર્થિક છે, સામાજિક પણ હશે મિત્રો. અહીંયા સંદેશા વ્યવહાર છે, વાહન છે, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાન સમય, ભારતનો ભવ્ય વારસો, આ બધા જ જે પરિબળો છે બધા જ જવાબદાર છે મિત્રો. અહીંયા તો આપણે પહેલાં લઈશું અહીંયા રાજકીય. તો કે અંગ્રેજોના શાસન સમયે પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. પહેલાં જ્યારે અંગ્રેજનું શાસન હતું ત્યારે આપણા દેશમાં એકતા નહોતી મિત્રો, બરાબર. રાજાઓમાં નથી કે આપણામાં નથી એવું કહી શકીએ અહીંયા. તો ભારત નાના મોટા રજવાડોમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટાભાગના ભારત પર પ્રત્યક્ષ પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદર સારો ન હતો અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો, બરાબર. તો આ એનું રાજકીય પરિબળ જવાબદાર હતું. બીજું પરિબળ છે આર્થિક. તો કે આપણું અંગ્રેજોની જે કૂટનીતિ હતી, દમનકારી નીતિ હતી, એના કારણે આપણું ભારત જે હતું એ પાયમાલ બની ગયેલું મિત્રો. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો માલ તૈયાર કરતા. તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર જ ન જેવી જકાત લેવાતી હતી. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ પર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો હતો. જ્યારે ઇંગ્લેન્ડનો માલ ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો હતો મિત્રો. આ બધું જે આપણા ભારતમાં જે દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને કે ભાઈ આપણો જે રેશમ જે છે કાપડ, મલમલ, તો આપણા ભારતમાં જો કપાસ વધારે થતું હોય તો આ કપાસ જો દાખલા તરીકે ઇંગ્લેન્ડમાં જતું હોય તો આપણે જે અહીંથી કપાસ મોકલીએ છીએ એ કાચો માલ કહેવાય. કેવો કહેવાય? કાચો માલ, બરાબર. તો એ માલ કાચો માલ આપણે ત્યાં મોકલીએ ઇંગ્લેન્ડમાં અને એ જ માલ પાછો પાકો બને એટલે કહેવાનો મતલબ એમાંથી જે રેસાઓ કાઢીને એમાંથી કાપડ જે સૂતરાઓ ઊની કાપડ જે બનાવવામાં આવે અને એ કાપડ તૈયાર થઈને પાછો ભારતમાં આવે છે, બરાબર. તો એ જકાત એ લોકો ઉઘરાવે છે, આપણે ઉઘરાવતા નહોતા એ સમયે, બરાબર. તો એ જકાત થયેલો માલ પાછો આવે કાપડ બનીને તો એને પાકો માલ કહેવાય. શું કહેવાય? પાકો માલ કહેવાય, બરાબર. તો એ રીતનું ત્યાંથી જે માલ આપણા ભારતમાં આવતો પાકો થઈને આપણો જે કાચો માલ ઇંગ્લેન્ડ મોકલ્યો અને ત્યાંથી એ માલ પાકો થઈ અને પાછો આપણા ભારતમાં આવે તો એ જકાત સાથે એ આપણને મોંઘો પડવા લાગ્યો. એ રીતે આપણું ભારતની આર્થિક સ્થિતિ મિત્રો નબળી પડી ગયેલી, બરાબર. યાદ રાખજો. હરીફાઈમાં ભારતના ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની સંગ્રહિત નીતિ જે હતી એ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન અને જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક, રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો, બરાબર. લોકો એકબીજાની નજીક આવવા લાગ્યા, કહેવાનો મતલબ. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા, બરાબર. કારીગર અને વેપારી વર્ગ ધંધાર્થી એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાઈ શક્યા. પ્રાદેશિક કક્ષાના બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ અને તેને સ્વરાજ્ય સ્થિતિમાં નોંધપાત્ર ફાળો આપેલું. મિત્રો, હવે વાહન અને સંદેશા વ્યવહારથી લોકો એકબીજાની નજીક આવવા લાગ્યા. જે સમય થતો હતો એ સમય પણ ઓછો થવા લાગ્યો. કેમ કે જે વેપારી, જે ધંધાર્થીઓ હતા, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે એમને જે વાહન વ્યવહારની વ્યવસ્થા થઈ ગઈ એ જ એમના માટે મોટી મહત્ત્વની સિદ્ધિ હતી મિત્રો. ચલો આગળ. શિક્ષણ અને સાહિત્ય. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો હતો. આ કેળવણીના કારણે પશ્ચિમના વિચારસરણીના ધારો ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા પણ વિશ્વના પ્રવાસી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વતંત્ર સંગ્રામમાંથી લોકશાહી અને ફ્રાન્સ ક્રાંતિમાંથી સ્વતંત્ર, સમાનતા, બંધુત્વની ભાવનાની પ્રેરણા મળેલી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની આર્થિક પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ છે, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે
લખાયા અને આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો. બરાબર. તો વિચારો કે અંગ્રેજી કિરણોથી લાભ થયો કે ગેરલાભ થયો, કઈ રીતે? આમ તો જોવા જઈએ તો ગેરલાભ બી થઈ ગયો અને આમ લાભ બી થયો કહેવાય. ગાંધીજીના સમયમાં હોત તો આપણને ગેરલાભ થયો હોત, પણ જ્યારે હવે વર્તમાન સમયમાં છીએ તો આપણને લાભ થયો એ રીતના આપણે કહી શકીએ. બરાબર ને? ચલો આગળ. વર્તમાનપત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકો રાષ્ટ્રીય ભાવનાની શું કરી? જાગૃતિ ફેલાવી. બરાબર. વર્તમાન સમય વર્તમાનપત્રો જે હતા મિત્રો એ લોકોને નજીક લાવવા માટે, સંદેશો આપવા માટે વર્તમાનપત્રોનો ઉપયોગ કરેલા. રાષ્ટ્રીય ચેતના જાગૃતિ ફેલાવવાનો આ એક પ્રયત્ન હતો. એનું આ એક માધ્યમ હતું વર્તમાનપત્રો. બરાબર. ધ હિન્દુ જે હતું એ તમારે ખાસ યાદ રાખવાનું જોઈએ મિત્રો. બરાબર. ધ હિન્દુ છે ઇંગ્લિશમાં જે પેપર હતું એ ફર્સ્ટ હતું. બરાબર. તો આ યાદ રાખવાનું જોઈએ. ચલો આગળ. ભારતનો ભવ્ય વારસો. આજે બધા ભારતના રાષ્ટ્રવાદના જે પરિબળો છે મુખ્ય જવાબદાર એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અહીંયા. હવે છેલ્લો જે પરિબળ છે એને જોઈ લઈએ આપણે. ભવ્ય વારસો. હવે આપણે એમાં વાત કરવાના છીએ કે ભાઈ જે આપણું વેદો છે, ઉપનિષદો છે, રામાયણ છે, મહાભારત છે, ગીતા છે, સ્મૃતિ પુરાણો જે છે એ વગેરેનું મહત્ત્વ લોકોને આપણે એ ભવ્ય વારસાના અનુસંધાને આપણને સમજાવ્યું હશે મિત્રો. બરાબર. તો પાશ્ચાત્ય જે પુરાતત્વ જે છે, પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ, બરાબર, તે તથા અને તેના મદદનીશીઓએ ભારતના અનેક પ્રાચીન સ્થળો ખોદકામ કરેલું મિત્રો. આ ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો એમને શોધી કાઢેલા. બરાબર. આ જે અવશેષો કંઈક મળ્યા હશે, બરાબર, એની વાત છે અહીંયા. તો ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાવા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિ વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિધાનો પણ જોડાયામાં અને પુસ્તકો પણ લખાયા. તો ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ હતી. બરાબર. આપણો ભવ્ય વારસામાં જે તમારે યાદ રાખવાનું છે, પુરાતત્વવિદ જે છે એલેક્ઝાન્ડર કનિંગહામ અને જે આપણા ગુજરાતના જે છે ભગવાનલાલ ઇન્દ્રજી જેવા, બરાબર, ભારતીય પુરાતત્વવિદો હતા. બરાબર. એ ભારતના હતા એમ. તો આટલું જાણો કે ભાઈ પાશ્ચાત્ય વિદ્વાન મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુલર, ફ્લિટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગોપાલ ભાંડાકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરે લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્ત્વ લોકોને એમને સમજાવ્યું હતું મિત્રો. બરાબર. હવે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના મિત્રો 1885માં. યાદ રાખજો અહીંયા ખાસ. બરાબર. ચલો આગળ. આમાં સભાઓ ભરાયેલી એની પણ આપણે ચર્ચા કરીશું આમાં. બરાબર. સ્થાપના કરતી વખતે. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં પરિબળો જે છે એમાં પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો મહત્ત્વનો હતો મિત્રો. બરાબર. એના અનુસંધાને જ આ સંસ્થા જે છે રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર થયેલી મિત્રો. તો આપણે જાણવાનું છે અહીંયા કે ભાઈ જે પ્રાદેશિક સંગઠનો છે રાષ્ટ્રીય મહાસભાના, તો પહેલું જે છે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી જે છે કોલકાતામાં છે. બરાબર. બીજું સંગઠન છે મદ્રાસ નીતિ સભા, ચેન્નઈ મદ્રાસ, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, બોમ્બે એસોસિએશન મુંબઈ, સાર્વજનિક સભા પુણેમાં. બરાબર. તો અહીંયા સર એલન ઓક્ટેવિયન હ્યુમ, બરાબર, તો આ નામનો જે નિવૃત્ત અંગ્રેજ અધિકારી છે મિત્રો અહીંયા, તો એને ખાતરી થઈ ચૂકી હતી કે ભાઈ બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી જણાતું. બરાબર. એટલે એને એવો અંદાજો આવી ગયેલો, એનો એવો વિચાર આવેલો, એને એવી ખાતરી થઈ ગયેલી કે ભાઈ બ્રિટિશ સામ્રાજ્ય હવે સલામત દેખાતું નથી. બરાબર. તેઓ માનતા હતા કે જનતામાં જે ફેલાયેલા અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયેલો, બળો યુદ્ધ જેને કહીએ આપણે, એ ફરીથી પણ બની શકે છે. બરાબર. તો જ આવો જન આક્રોશ રોકવા માટે તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું
અને તત્કાલીન વાઇસરોય ડફરીને સમજાવ્યા, પણ નિવૃત્ત અધિકારી વિચારે પણ વાઇસરોયનો પણ ટેકો અમને મળેલો છે. બરાબર, તો જોઈએ હવે શું કરે છે કે ભાઈ એ હોના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી. આ પ્રશ્નો એક વાક્યમાં છે, યાદ રાખજો સાલ. બરાબર, મેં તમને પહેલાં જ કહી દીધી છે. અહીંયા 28મી ડિસેમ્બર 1885. બરાબર, યાદ રાખજો અહીંયા. તો મુંબઈની ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા હતી એક, તેમાં 28 ડિસેમ્બર 1885ના રોજ વિવેશચંદ્ર એ બેનર્જી જે હતા એ પ્રમુખ પદે તેમનું પ્રથમ અધિવેશન મળ્યું હતું. મિત્રો, અહીં પ્રશ્ન પૂછાય છે કે પ્રથમ અધિવેશનના પ્રમુખ પદે કોણ હતું, ક્યાં ભરાયેલું? હા, તમને આવડવું જોઈએ. 3 અધિવેશન ભરાયેલા છે મિત્રો અહીંયા. બરાબર, તો આ પહેલું અધિવેશન લાગે છે અહીંયા કે ભાઈ વ્યોમેશચંદ્ર બેનર્જી એ વખતે પ્રમુખ પદે હતા. એમનું જે પ્રથમ અધિવેશન હતું એમાં પ્રતિનિધિઓ કેટલા હતા? તો 72. બરાબર, અહીંયા આપણે આપેલું છે બીજું ત્રીજું. પહેલું આપણે બોલી ગયા કે પહેલું અધિવેશન છે એનું જે સ્થળ છે મુંબઈ. બરાબર, બીજું એના જે પ્રમુખ પદ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી, સાલ છે 1885. બરાબર, સભ્ય કેટલા હતા કે 72. હવે અહીંયા બીજું છે કે ભાઈ સ્થળ કયું? કોલકાતા. પ્રમુખ કોણ હતા? દાદાભાઈ નવરોજી, વર્ષ 1886. સભ્ય કેટલા હતા? 432. ત્રીજું અધિવેશન મળાયું મદ્રાસ, બદરુદ્દીન તૈયબજી, વર્ષ 1887. સભ્ય કેટલા હતા? 607. બરાબર, આ રીતના 3 અધિવેશન આપણા અહીંયા ભરાયેલા મિત્રો અહીંયા. બરાબર, તો અહીંયા તેના ભારતના જુદા જુદા પ્રદેશમાંથી 72 પ્રતિનિધિ હાજરી આપી. તેમાં દાદાભાઈ નવરોજી હતા, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, ડીનસા વાંછા વગેરે મુખ્ય આગેવાનો હતા મિત્રો અહીંયા. બરાબર, આ બધા આગેવાનોના નામ છે મિત્રો. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. અહીં ફોટો આપેલો છે, જોઈ શકો તમે વ્યોમેશચંદ્ર બેનર્જીનો. બરાબર, અને એક અહીંયા જ્યારે પ્રથમ અધિવેશન ભરાયેલું મુંબઈમાં 1885માં. બરાબર, એ વખતનો આ ફોટોગ્રાફ છે મિત્રો, જોઈ શકો છો તમે. બરાબર, ચાલો આગળ. તો આ એક, બીજું ને ત્રીજું. બરાબર, ચલો હવે તબક્કાની કામગીરી અહીંયા આવી છે મહાસભાની. તો તબક્કાની કામગીરીનો સમયગાળો છે 1885થી 1905 સુધી. બરાબર, તો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકાર અવગણી હતી મિત્રો. અંગ્રેજ સરકાર તો ઇચ્છતી જ નથી મિત્રો. બરાબર, આપણે એના ગુલામ હતા એ વખતે, એ સમયે. આ માંગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. સરકારી નોકરીઓમાં હિન્દુઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી મુલકી ખાતાઓમાં તેનો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણી કરવામાં આવતી હતી મિત્રો. પણ મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી હતી. જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. આ બધા જે એ વખતે તબક્કાની કામગીરી હતી, એ કામગીરીમાં આ લોકોએ હિન્દુઓને જે રાહત આપવાના કામ કર્યા હતા મિત્રો, એ માંગણીઓ કરી હતી. એ માંગણીઓનો પણ અસ્વીકાર થયેલો હતો એવું કહેવું છે. બરાબર, અહીંયા થોડાક અંશે અહીંયા મળી છે મિત્રો રાતની કામગીરી અહીંયા. તો એવો ઠરાવ પણ પસાર કર્યો. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પર નિયંત્રણ દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી અને તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ પણ એમને મળ્યા હતા. બરાબર, તો અહીંયા બીજો ટોપિક છે ભાગલા પાડો અને રાજ કરો. આ બધી અંગ્રેજોની કૂટનીતિ હતી મિત્રો. બરાબર, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના શરૂઆતના અંગ્રેજ શાસકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા હતા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા. પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એવી કોઈ એવી ઈચ્છા જ નથી, કહેવાનો મતલબ. બરાબર, તો ગવર્નર જનરલ કર્ઝન, આ જે કર્ઝન હતા એમને ભાગલા પાડો રાજ કરી નીતિ અપનાવેલી મિત્રો, ખાસ યાદ રાખજો.
તો રાષ્ટ્રીય વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી એમણે અને તેમણે ભાગલા પાડો અને રાજ કરો નીતિ અપનાવી અને બંગાળનું ઈસવીસન 1905માં બંગાળ વાયસરોય કરઝને એણે શું કર્યું? વિભાજન કરેલું, બરાબર. કારણ કે બંગાળ એવો પ્રાંત હતો મિત્રો એ સમયે કે જેમાં વસ્તી સૌથી વધારે હતી. અત્યારે હાલમાં તમે જુઓ કે સૌથી વધારે વસ્તી ભારતમાં સૌથી વધારે વસ્તી કઈ તો કે યુપીમાં છે, બરાબર, ઉત્તર પ્રદેશમાં. પણ એ સમયે બંગાળમાં હતી આ વસ્તી, બરાબર. તો અહીંયા આ લોકો અંગ્રેજોએ આના પર ફોકસ વધારે રાખતા હતા બંગાળ પર, બરાબર, કારણ કે વેપાર જે કરવાનો હતો એની વાત હતી એ વખતે, બરાબર. બંગાળના બ્રિટિશ હિન્દુનો જે સૌથી મોટો પ્રાંત હતો, બરાબર, તેમાં બિહાર ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ પણ થતો હતો. તેની વસ્તી 7,80,00,000થી પણ વધુ હતી. કેટલી હતી મિત્રો? એ સમયે 1905માં 7,80,00,000થી વધુ હતી. હવે વિચારજો તમે, બરાબર. તો આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું એવું માન્યા મિત્રો. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. બંગાળ તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો મિત્રો. હવે વાઇસરોય લોર્ડ કર્ઝન હતા મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કુમત ઊભો કરીને વધતી જતી જે રાજકીય જાગૃતિને નબળી પાડવા માગતો હતો મિત્રો. આજે જે કર્ઝન કરી રહ્યા છે ખોટું કરી રહ્યા મિત્રો, બરાબર. કારણ કે એ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે લડાઈ લડાવવા માગતા હતા, બરાબર, કુમત ઊભો કરવા માગતા હતા, જેથી કરીને રાજકીય જાગૃતિ નબળી પડી જાય. તો રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો શું કરેલો? ઉગ્ર વિરોધ કરેલો, બરાબર. હવે વિચારવાનું છે બંગાળના ભાગલાથી કઈ કઈ બાબતે નુકસાન થઈ શકે એવું તેમ હતું મિત્રો. હવે અહીંયા તમારે વિચારવાનું છે કે જો બંગાળના ભાગલાથી કઈ કઈ બાબતે નુકસાન થઈ શકે એવું હતું, બરાબર. કારણ કે જે હિન્દુ અને મુસ્લિમ હતા એ બંને વચ્ચે કુમત ઊભો થતો, યુદ્ધ થતું, એટલે આખા બંગાળમાં બધે જાનહાન માલીનું નુકસાન થતું, બરાબર. લોકો એકતાનો પ્રેમ ભાવ લાગણી જે હતા એ બી બધું નાશ થઈ જતું મિત્રો, બરાબર. એટલે આ બધી બાબતો અહીંયા ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે એમને તો કર્ઝને જે કર્યું છે પગલાં પાડો અને રાજ કરો નીતિ એ યોગ્ય ન ગણાય, બરાબર. બધી બાબતે નુકસાન થઈ શકે એવું હતું અહીંયા. કેમ કે સૌથી વધુ વસ્તી જે હતી એ બંગાળમાંથી મિત્રો અહીંયા, બરાબર. ચાલો આગળ. બંગનું આંદોલન. બંગાળની એકતાને તોડનારા પગલાંનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ સરઘસો કાર્યક્રમો થયા અહીંયા, બરાબર. અસંખ્ય પત્રિકાઓ વેચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈ નારો બની ગયું. આ પ્રશ્ન અહીંયા પૂછાઈ જાય છે મિત્રો, બરાબર. આનંદમઠમાંથી નવલકથા છે આનંદમઠ, એમાંથી વંદે માતરમ ગીત એમણે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે રચેલું, બરાબર. તો આ આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળેલું. જે દિવસે પગલાંનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવેલો, યાદ રાખજો. બી આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ઠાકુર પહેલાં કહેતા, હવે ઠાકુર છે, બરાબર. આ સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવેલો, બરાબર. આ ફોટો આપેલું જ છે. હવે સ્વદેશી આંદોલન આવ્યા, બરાબર. સ્વદેશી આંદોલનના પણ મુખ્ય 3 લક્ષણો હતા મિત્રો અહીંયા, બરાબર. કારણ કે આ જે લડત છે બંગાળની એને વ્યાપક અને ઉગ્ર બનાવવા માગતા હતા લોકો, બરાબર. કે ભાઈ હવે સ્વરાજ તો મેળવવું જરૂરી જ છે. તો આ ચળવળના મુખ્ય 3 લક્ષણોમાં પહેલું છે સ્વદેશી માલનો વેપાર કરવાનો છે, વિદેશી માલનો બહિષ્કાર કરવાનો છે અને રાષ્ટ્રીય શિક્ષણ લેવાનું છે, બરાબર. તો એ ખાસ ધ્યાન આપજો, અહીંયા પૂછાઈ થાય છે વારે વારે, બરાબર. કારણ કે સ્વદેશી આંદોલનના મુખ્ય 3 લક્ષણો જણાવો કયા કયા. આ પ્રશ્ન 2 વાક્યમાં પૂછાઈ જાય એ આપણે ધ્યાનમાં લેવાનું છે. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. આ એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, યાદ રાખજો મિત્રો અહીંયા, સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવેલો. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા.
વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવેલો કે ભાઈ સ્વદેશી જ માલ આપણે વાપરવો જોઈએ, વિદેશી માલનો આપણે બહિષ્કાર કરવાનો છે, બરાબર. તો સ્વદેશી માલ બનાવવા માટે પોતે કારખાનાઓ શરૂ કરાવ્યા હતા એવું કેવું છે અહીંયા, બરાબર. ઇંગ્લેન્ડથી યાદ થતાં કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી ગઈ અને ભારતમાં બનેલા કાપડ અને ચીજવસ્તુનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળ ઉપરાંત અન્ય પ્રાંતોમાં પણ આપણે ફેલાઈ ગઈ હતી, બરાબર. અહીંયા રાષ્ટ્રીય શિક્ષણની વાત આવી. છેલ્લું સ્વદેશીના બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ હતું રાષ્ટ્રીય શિક્ષણનું, બરાબર. તો બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓ આગળ પડતો પણ ભાગ લીધેલો. મિત્રો અહીંયા બંગભંગમાં વિદ્યાર્થીઓ થકી જ આ વસ્તુ અહીંયા જીત થઈ છે અહીંયા સ્વદેશી આંદોલનની, બરાબર. તેથી વિદ્યાર્થીઓ સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજોમાંથી કમી બરતરફ કરવા સુધીના પણ પગલાં ભરવામાં આવેલા અંગ્રેજોએ, બરાબર. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી હતી. મિત્રો અહીંયા બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. એ રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય પણ એમણે શરૂ કરાવેલી, બરાબર, બંગાળમાં. ચલો આગળ. અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી હતી. મિત્રો છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી હતી. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. મિત્રો, બરાબર, કે બંગાળમાં આજે વિદ્યાર્થીઓ હતા એમને મહત્ત્વનો ફાળો આપેલો અહીંયા સ્વદેશી આંદોલનમાં. હવે આટલું જાણો. રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનમાં શરૂ કરેલી વિશ્વ ભારતી વિદ્યાલયને ઈસવીસન 1951માં કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો આપવામાં આવેલો, જ્યાં વિદ્યાર્થીઓને સ્વાવલંબી અને જીવન વ્યવહારના પાઠ શીખવામાં આવે. આ તમારે જાણવા જેવું છે, બરાબર. હવે અહીંયા આપણે જાલવાદી અને મવળવાદી આ બંને નેતાઓ છે, જાલવાદી નેતાઓ અને મવળવાદી નેતાઓનો ઉદય થાય છે. મિત્રો અહીંયા તો પહેલો આપણો ટૉપિક છે જાલવાદનો ઉદય, બરાબર. તો કે દાદાભાઈ નવરોજી છે, સૂર્યનાથ બેનર્જી છે, ગોપાલકૃષ્ણ ગોખલે છે, ફિરોઝશાહ મહેતા છે વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા. તો તે સમયમાં એ પ્રમાણે મવળવાદી નેતા તરીકે ઓળખાયેલા. મિત્રો અહીં તમારે ખાસ ધ્યાન આપવાનું છે. જાલવાદ કોને કહેવાય, જાલવાદ એટલે શું, મવળવાદ એટલે શું, બરાબર. તો જાલવાદના નેતાઓ કયા કયા, મવળવાદના નેતાઓ કયા કયા, તો આ 2-3 પ્રશ્નો 4-5 પ્રશ્નો નીકળે છે એટલે હું તમને અહીં કહી જ દઉં છું. મિત્રો કે ભાઈ જાલવાદ એટલે શું, તો કે જે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્નો કરતા હતા તેને આપણે મવળવાદ તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા અને મવળવાદના નેતાઓ કયા કયા, જે મવળવાદ એટલે મિત્રો નરમ વલણ, સમજી વિચારીને એ વાત કરવાવાળા માણસો, નરમ વલણ, ઉગ્ર નહીં, નરમ વલણ દાખવનારા માણસો કે જે દાદાભાઈ નવરોજી હતા, સૂર્યનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, આ બધા મવળવાદી નેતાઓ હતા, બરાબર. ચલો તો એને આપણે મવળવાદી તરીકે ઓળખીએ છીએ. અહીંયા મવળવાદી નેતાઓ હિન્દના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતા વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિન્દનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો. તેમને હવે મવળ નીતિને બદલે હવે આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂરિયાત લાગી હતી, બરાબર. પેલું કેવું નરમ વલણ દાખવ્યું છતાં પણ આ સફળ ન થાય એટલે હવે ઉગ્ર વલણ દાખવવાની તૈયારી હતી. મિત્રો, બરાબર. તો એમાં લાલ બાલ પાલની ત્રિપુટી છે.